આખું ગ્રુપ આવી ગયું છે, એક કપરેશન વાળા સિવાય કોઈ નથી, બધા આવી ગયા છે. ચાનો ટાઈમ થઈ ગયો અને બધા એને ચા પાણી પીવા આવી ગયા, મોજ મસ્તી બધા કરી લીધી અને ચાનો ટાઈમ થઈ ગયો 10 વાગે એટલે ચા પીવાનો ટાઈમ થઈ ગયો. ઉડાવે છે બધા ભાઈ બહેન મિત્રો અને બીજા એને જે આપણા કપરેશન વાળા ને બધા ખાણમાં છે. અમારા ભીમસીભાઈ આંબલિયા જો તમે ઝૂમ કરીને બતાવું, મિજાના વાળી ડોકાય છે. હલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું મારા આજના નવા એક વિડીયોમાં. તો બધાનું હાર્દિક 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 સ્વાગત છે. જય માતાજી ને જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ. અત્યારે સવારના 8 વાગે છે ને સુરત દાદા હું તેજ વધારે રાખ્યો છે, કારણ કે અમે 2 દિવસથી સતત વરસાદ થાય છે ને, તો આજે વાતાવરણ અલગ ટાઈપનું છે અને આજે ને સૂર્યનો તેજ વધી ગયો છે. કારણ કે અમારી બાજુ જે વરસાદ નથી થયો, બીજા બધા તાલુકા ગામડા અને જિલ્લામાં ફૂલ વરસાદે બાકાજીકી બોલાવી છે. સવાર સવારમાં બ્લોક ચાલુ કરી દીધો, વાગ્યા છે અંદાજે 8:30 થઈ ગયા છે, ટાઈમ નથી જોયો. અત્યારે આવી ગયા આપણે કસર પ્લાને અને તેજ થોડોક વધારે દેખાય ને સવારમાં ને એમણે હું ગામડાનો ઇલાકો રહ્યો ને એટલે લાઇટ પરબારી વહી જાય છે, થોડીક વાર રહી પછી વહી જાય છે. અત્યારે આપણે સવારમાં કસર પ્લાન જો આપણે કામ ચાલુ કરી દીધું છે અને જો આમ ટ્રેક્ટર ઉપર પડ્યા છે અને આજ તો હું મોટા પંખા પણ ફૂલ ધમાલ મચાવે, કારણ કે એટલો બધો પવન એટલે વાત જવા દે. ને આ છે ડમ્ફર ને બમ્ફર. હા, અત્યારે બધા હું પોતપોતાના કામે લાગી ગયા. તો અહીંયા સવારમાં બાપે દીકરો કામે લાગી ગયા અને શું કે વરસાદ આવ્યો નથી એટલે હમણાં શું આરામ નહીં મળે. વરસાદ આવ્યો ને તો આપણે ભજીયા બનાવવાના થાય છે, ત્યારે ભજીયાનો બ્લોક મૂકશું હો. તો આપણે આમથી જો રામદેવભાઈ ટ્રેક્ટર ભરીને આવી ગયા. અમારા શું કે વિરમભાઈ ને બાબુભાઈ છે ને અમારા પિન્સીભાઈજી ને મહેતાજી તરીકે. તો અહીંયા બધા શું પૂછે છે ને આ છે અમારો વેઇટિંગ એટલે અમારો રૂમ. અહીંયા હું બધા ચા પાણી પીએ, બપોરે આરામ કરે અને બધાને જો ટીપીનું દેખાય છે. આ મારો વેઇટ રૂમ છે. અત્યારે કટારો પડ્યો છે. આજે આવી ગયા વિરમભાઈ, કારણ કે એ બાજુ વરસાદ સારો થયો ને તો એમની વાવણી કરી દીધી. અમારી બાજુ કાંઈ વરસાદ છે નહીં. તો અમારા રામદેવભાઈ જો ટ્રેક્ટર કાંટા પર રાખી દીધું છે અને આવી ગયા છે. અત્યારે મને આજે મિત્રો પવન આજે અતિશય પવન. હવે અત્યારે સવારમાં એટલો બધો પવન છે તો લાઇટ તો રહે નહીં, વહી જાય. તો હવે શું કરીએ, હવે જઈએ ખાણ બાજુ. તમારા વિરમભાઈ રામદેવભાઈ ટાયર જોવે છે, ટાયરને જોવે કેવું છે, નવું ટાયર છે. આ જો છોકરા કાઢી નાખે વિરમભાઈ વધવા નહીં દે, ટાયર છે કંઈક કરે છે. ઊંચા બોલાવી દીધા અમારા વિરમભાઈ. અમારા રામદેવભાઈ છે ને કાલે ફટાકે થઈ ગયા, એને નવા જોટા નાખાઈ દે. વિરમભાઈ તમે નાખી દો જોટા. હે નથી રહી પોતાના છોકરા કાઢીને કે આ ક્યાંક ઊભી રાખી દે ગાડી. બધા એક એક કરીને નવા ટાયર થઈ જાય. ના પવન તો જો અત્યારમાં અરે વાત જવા દે. મારા ભીમભાઈ જો લીધો હોય આપણે કંઈક ટાયર બદલાય તો બદલાવ થાય. અત્યારમાં પવન એટલો બધો વાત જવા દે. આપણે જો ખાણ જઈએ આપણો શું કે ટ્રેક્ટર લઈ બધા એક ઉપર ભાઈ ગયા છે. રામદેવભાઈ જાય રાખી દીધું છે, બાબુભાઈ જાય છે. અમારા રામદેવભાઈ છે ને જો નવા જોટો નાખી દીધો હોય, આમ વિરમભાઈ તો નથી નાખ્યો. હા હા જો કેવા છે કુકડા, કઈ રીતે થાય છે તો મસ્ત લાગે. ટાયર નવા બદલાવી દીધા ને આજે અમારા શું કે સંજયભાઈ આવીને ખાણમાં ફૂલ બાકાઈ બોલાવે છે. ભાઈ જો અમારો વેઇટિંગ રૂમ પાવડો છે, દેશી પાવડો. અમારા બધા ભાઈઓ જો અહીંયા બેઠા છે. લાઇટ વહી ગઈ છે. મહેશભાઈ ટાંચી ઉપર ટ્રેક્ટર વાળા, લોડર વાળા, અમારા પાલભાઈ શું કે ક્રશરના મેન કારીગર. હા અહીંયા બેસી ગયા. આજનું કંઈક આ વાતાવરણ છે, વરસાદ આવશે કે નહીં આવે કંઈ ખબર છે નહીં, કારણ કે સવારમાં આવું વાતાવરણ જોવા મળે. અમારા બાબુભાઈ કોમેડિયન જો ઉપર રાખીને ટ્રેક્ટર બેઠા છે.
બાબુજાની આવી ગયા છે ઉપરથી ટ્રેક્ટર બધું મોબાઈલ જોઈ જોઈને ધરાતો નથી. કાલે આપણે બ્લોક માં હે ને બાબુભાઈ જાય ટ્રેક્ટર રાખીને ઉભી ગયા હા. આવો આવો બાબુભાઈ આવો, પધારો. અમારા મીટિંગમાં સ્વાગત છે તમારું. તો હાલો આપણો આખું ગ્રુપ આવી ગયું છે. એક કપરેશન વાળા સિવાય કોઈ નથી, બધા આવી ગયા છે. જા 1 2 3 બેઠા એક કપરેશન વાળા પાછળ, પછી મહેશભાઈ લોડર વાળા અને આ ભૈયા વાળા આપણા તો ભાઈ જો આ રીતે અમારે મોજ હાલે છે. અત્યારે પાવર વયો ગયો ને ફૂલ બાકાજીકી બોલાવે બાબુભાઈ. તો ભાઈ અમારે ચા નો ટાઈમ થઈ ગયો અને બધા એને ચા પાણી પીવા આવી ગયા. મોજ મસ્તી બધા કરી લીધી અને ચા નો ટાઈમ થઈ ગયો 10 વાગે એટલે ચા પીવાનો ટાઈમ થઈ ગયો. બધા અમે ચા પાણી પીવા આવી ગયા ને વરસાદનું તો આજે કંઈ છે નહીં, આમ બધું લીલું લીલું દેખાય છે. આ ભાવ કોરું થઈ ગયું છે. વાલીડો હવે આવી જાય તો બધા શું ખેડૂત બધા રાજી રાજી થઈ જાય. જોઈ રહ્યા લોકેશન. હાલો તો ફટાફટ ડીશું થઈને ચા પી આવી. હાલો ભાઈ તો ચા આવી ગયો ને ચાની મહેફિલ ઉડાવે છે બધા ભાઈ બહેન મિત્રો. અને બીજા ને જે આપણા કપરેશન વાળા ને બધા ખાણમાં છે. અમારા ભીમસીભાઈ આંબલિયા જો તમે ઝૂમ કરીને બતાવું. મિંજાણા વાળી ડોકાઈ છે. આ લોકેશન આવશે જો ચા પીએ ને આ છે અમારા બગીચાનો આંબો. આંબા અત્યારે જોતા કેટલો પવન છે. વરસાદ આવશે કે નહીં કાંઈ ખબર છે નહીં. બધા એને ચા પીવા. તમને અમારો આ બ્લોગ કેવો લાગ્યો જરા ખાને કોમેન્ટ કરજો, લાઈક કરજો ને મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. જો ફૂલ બાકાજી પીવો. તો આપણા જે મિત્રો આવ્યા નથી આવી જાય ચા ને બાકાજી બોલે સવારના 10 વાગ્યા છે. આ બધા ચા પીવે છે. ચાલો આવજો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.